નમસ્કાર બાળકો, હવે આપણે આજે આ વિડીયોની અંદર બીજો ગુણધર્મ જોવાનો છે, સમજવાનો છે. તો ગુણધર્મ નંબર 2, ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ કોને કહેવાય? તો પહેલાં તો શબ્દ તમે ખબર પડી ગઈ છે તમને કે ક્રમ કે કોઈ પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ચારમાંથી કોઈ પણ તમે ક્રિયા કરો કોઈ બે સંખ્યાની, અને જો એ બે સંખ્યામાં કોઈ ક્રમમાં ફેરફાર કરીએ અને જવાબ જે મળે તે જવાબ સરખો મળે તો કહી શકાય કે ક્રમના નિયમનું પાલન થાય છે. સરળ ભાષામાં આપણે સમજીએ તો 3 + 5 કેટલા થાય? 8. હવે આ બંને સંખ્યાને હું ક્રમમાં ફેરફાર કરી નાખું. 3 + 5 કર્યા હતા, તો હવે હું કરું 5 + 3. તો આનો જવાબ કેટલો મળે? 8 જ મળે. તો આના જવાબમાં 8 મળ્યા, આના જવાબમાં 8 મળ્યા. બંને જવાબ કેવા છે? સરખા. ક્રિયા કઈ છે? સરવાળાની. તો કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. તો પહેલું આવે છે પૂર્ણ સંખ્યા માટે. તો સરવાળો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને એમના ક્રમ ઉલટાવી અને ફરીથી સરવાળો કરવામાં આવે કે 0 + 3, 3 + 0, તો બંને સ્થિતિની અંદર જવાબ કેટલો આવે? 3. 5 + 7 કરો કે 7 + 5 કરો, જવાબ તમને હંમેશા સરખો જ મળે. તો કહી શકાય કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી આપણે ચેક કરીએ તો 7 - 5 2 મળે, પણ જો તમે ક્રમને ફેરવી નાખો એટલે કે 5 - 7 કરો તો તમને 2 મળતા નથી. 7 - 5 તો 2 મળે, 5 - 7 તો તમને -2 મળે. 7 - 17 કરો તો તમને કેટલા મળે? -10. પરંતુ 17 - 7 કરો તો તમને કેટલા મળે? 10. આ બંને જવાબ સરખા છે? નથી. ક્રિયા કઈ છે? બાદબાકીની. તો કહી શકાય કે બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકારમાં ચેક કરીએ તો 8 × 3 કે 3 × 8, જવાબ કેટલો મળે? 24. 0 × 15 કે 15 × 0, જવાબ કેટલો મળે? 0. તો કહી શકાય કે ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એવી રીતે ભાગાકાર, તો 6 / 2 કરો તો જવાબ તમને કેટલો મળવાનો છે? 3. પણ 2 / 6 કરો એટલે કેટલા થાય? 2/6. છેદ ઉડાડો, 2 તેરી 6, 3 ક્યાં વિતા? છેદમાં, તો 1/3. અહીંયા તમને 1/3 મળ્યા, અહીંયા તમને 3 મળ્યા. બંને જવાબ કેવા છે? અલગ અલગ. તો 6 / 2 તો 3, પણ 2 / 6 તો 1/3. 5 / 2 કરો તો તમને 2.5 મળે, પરંતુ 2 / 5 કરો તો 0.4 મળે. તો ભાગાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી. તો મિત્રો, આ ક્રમના નિયમની વાત થઈ કોના માટે? પૂર્ણ સંખ્યા માટે. તેવી રીતે હવે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે સમજીએ. ક્રમનો ગુણધર્મ. તો પહેલું આવે છે સરવાળા માટે. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા માટે તમે ચેક કરો
તો -5 + 3 કરો કે 3 + -5 કરો, બંને સ્થિતિમાં જવાબ તમને સરખો મળે છે. આ બંને ઉદાહરણ તમારે ચેક કરી લેવાના. તો કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકી માટે ચેક કરીએ તો -5 - 3 કરીએ તો -8 મળે, પણ 3 અને -5ને ઉલટાવી નાખીએ તો 3 -5 કરીએ તો આનો જવાબ ખાલી કેટલો મળે? 8. બાદબાકીની અંદર જો ક્રમ બદલાવવામાં આવે તો જવાબ સરખો મળતો નથી. તો કહી શકાય કે બાદબાકીની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થતું નથી. બંને ઉદાહરણ તમારી જાતે ચેક કરી લેવા. ગુણાકાર માટે ચેક કરીએ તો -5 × 3 કરો કે 3 × -5 કરો, જવાબ કેટલો મળે? -15. બંને સ્થિતિમાં જવાબ સરખા મળે, તેથી ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ભાગાકાર માટે ચેક કરો તો -5 / 3 બરાબર કેટલો આવશે જવાબ? -5/3. પણ તમે 3 ભાગ્યા -5 કરો તો જવાબ તમને કેટલો મળશે? 3/5 માઇનસ. તો અહીં 5/3 મળ્યા, -3/5 મળ્યા. બંને જવાબ કેવા છે? અલગ અલગ. કેવા છે? અલગ અલગ. તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. નીચેનું ઉદાહરણ તમારી જાતે ચેક કરી લેવું. હવે આપણે સમય સંખ્યાઓ માટે ક્રમનો નિયમ ચેક કરીએ. તો પહેલી ક્રિયા આવે છે સરવાળા માટે. તો -2/3 + 5/7 આનો જવાબ તમે મેળવો, અથવા 5/7 - 2/3 આ બંનેનો જવાબ મેળવો. બંનેનો જવાબ કેવો આવશે? સમાન આવશે. તો કહી શકાય કે ક્રમના નિયમ માટે પાલન થાય છે. કોનું? સરવાળાની ક્રિયાનું. બીજો ઉદાહરણ છે -4/3 અને -5/3. આ બંનેનો તમે સરવાળો કરો, અથવા બંનેના ક્રમ ઉલટાવી પછી સરવાળો કરો તો પણ જવાબ હંમેશા કેટલો આવશે? સરખો જ આવશે. બાદબાકીની ક્રિયા માટે ચેક કરીએ તો 2/3 અને 5/4. તો મિત્રો આપણે ચેક કરીએ કે 2/3 - 5/4. ચાલો આની બાદબાકી કરીએ તો શું આવે? તો બંનેના છેદ સરખા નથી, તો પહેલાં છેદ સરખા કરવા. તો 4 અને 3નો લસા કેટલો થાય? 12. તો મારે 12 ગોઠવવાના છે. ક્યાં? છેદમાં. તો 2 અને 3 તો હતા, 3ને હું 4 વડે ગુણું તો 12 થઈ જાય, માઇનસ 5/4. આ 4ને હું 3 સાથે ગુણું તો 12 થઈ જાય. સાદરૂપ આપીએ તો 2 ચોક 8, 3 4 12, માઇનસ 5 તેરી 15, 4 તેરી 12. છેદ સરખા તો અંશની બાદબાકી. 8 - 15/12. 8 - 15 કરીએ એટલે -7/12. આનો જવાબ -7/12 આવે. હવે આપણે બંનેના ક્રમ ઉલટાવી નાખીએ તો 5/4 - 2/3. ચાલો છેદ સરખા કરીએ તો છેદમાં કેટલા ગોઠવવાના? 12. -2/3
ગુણ્યા 4 ઉપર પણ ગુણ્યા 4 15/12 માઇનસ 8/12 15 છેદ સરખા છે તો ઉપરની બાદબાકી સીધી કરું છું હું 15 - 8 7/12 મિત્રો અહીંયા માઇનસમાં જવાબ આવ્યો, અહીંયા પ્લસમાં જવાબ આવ્યો, બંને જવાબ કેવા છે? અલગ અલગ. તો કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. બાકીનું ઉદાહરણ તમારે જાતે ચેક કરી લેવું. ગુણાકાર માટે ચેક કરીએ તો -7/3 અને 6/5 અથવા ક્રમ ઉલટાવી અને ફરીથી ગુણાકાર કરીએ તો બંને ગુણાકારનો જવાબ કેટલો આવે? -42/15. કઈ રીતે? અંશનો ગુણાકાર અંશમાં 7 × 6 42, 6 × 7 42, 3 × 5 15 કે 5 × 3 15. ગુણાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ભાગાકાર માટે ચેક કરીએ તો -5/4 ભાગ્યા 3/7 બરાબર. હવે આનો ભાગાકાર કરીએ તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ભાગાકારની નિશાની કાઢી ત્યાં કોની મૂકવાની? ગુણાકારની. આવું કરીએ તો ભાગાકાર પછીનું સ્ટેપ વ્યસ્ત થઈ જાય. 3/7 એની જગ્યાએ કેટલા આવી જાય? 7/3. હવે ગુણાકાર કરી નાખો. 5 × 7 35, 4 × 3 12. હવે આના ક્રમ બદલાવીએ તો 3/7 પહેલાં લઈ લો, -5/4 પછી લઈ લો તો આનો જવાબ આની કરતાં કેવો આવશે? ઊંધો. તો બંને જવાબ સરખા આવતા નથી. માટે કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. મિત્રો, આ કોષ્ટક તમારે જાતે કરવાનું છે. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. આગળ પ્રમાણ જ છે પણ અહીંયા ક્રમનો ગુણધર્મ હતો આવી જશે. આગળ સંવૃત્તાનો ગુણધર્મ હતો, અહીં ક્રમનો ગુણધર્મ છે. તો કઈ રીતે આપણે ચેક ખાલી જગ્યા પૂરશું? માનો કે પહેલું આપ્યું છે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો હા. દાખલા તરીકે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યામાં ક્રમના નિયમનું પાલન થાય છે. તો ના. તમે આગળના બધા ગુણધર્મો જોયા એના આધારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. મિત્રો, કોષ્ટક સરખું તમારી બુકમાં તમારે લખી લેવું